तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय कुल्ला केवल ज्ञान। सहु तीर्थंकरनी सम्मति थी। भवियात्मा झीले समकित बीज। कल्याणेश्वर ने प्राणार्पित। अकर्मेश्वर नम स्वातम दीप। चरम प्रदीप कर सार्थक शास्त्र प्रमाण पदवद अखंड ध्यान। जय चोखा सिद्ध विज्ञान। तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय कुल्ला केवल ज्ञान। જ્ઞાની પુરુષ દાદા ભગવાન આ કાળમાં ભારત મોજાર ભારત ભૂમિ પર પ્રગટ્યા. અનંત કાળની ભટકામણથી છોડાવનાર જ્ઞાની પુરુષ ચાહે શો કરે, કારણ મોક્ષદાનનું લાયસન્સ એમના હાથમાં હોય. અનેકાનેક મુમુક્ષુઓ એમની કૃપા પ્રસાદી પામી અક્રમ વિજ્ઞાન અર્થાત અક્રમ માર્ગ અર્થાત લિફ્ટમાં બેસી આત્મજ્ઞાનના ઉત્તંગ શિખરો કલાકમાં સર કર્યા છે. જ્ઞાની પુરુષની કૃપા પ્રાપ્ત થાય ત્યાં કંઈ જ કરવાપણું રહેતું નથી. માત્ર તેમની આજ્ઞામાં વર્તી પૂઠે પૂઠે વહી જવાનું છે. આ અપવાદ માર્ગની સિદ્ધિ અદ્ભુત અદ્ભુત છે. દાદા ભગવાન અત્યંત કરુણાભાવે કહેતા કે આ શુદ્ધ પ્રેમની અનુપમ અમૂર્ત મૂર્તિ આ અવની ઉપર લાખો વર્ષ બાદ અવતરણ પામી છે. માટે કામ કાઢી લેજો. અને જો આ અક્રમ ગાડી જે મોક્ષ માર્ગે પ્રયાણ કરવામાં સહાયભૂત છે તે ચૂકી ગયા તો ક્યારે કયા અવતારે વારો આવશે તે કહી શકાશે નહીં. આખું બ્રહ્માંડ જે જ્ઞાનના વરસાદની ઈચ્છા કરે છે તે જ્ઞાનનો વરસાદ થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો છે. ભયંકર દુષ્મ કાળમાં જ્ઞાન વરસાદ, જ્યાં મનુષ્ય માત્ર તરફડે છે એવા કાળમાં આ વરસાદ થયો છે. ના પડવાનો વરસાદ પડી ગયો છે તો ત્યાંથી કામ કાઢી લેવાનું જ હોય. આ ફરીથી કહું છું, મહાલક્ષ્મી તીર્થ ક્ષેત્રે ઉજવાઈ રહેલ 118માં જન્મજયંતિ મહોત્સવ પ્રસંગે દેશ વિદેશથી, ભારત ભૂમિ પરથી, ઠેર ઠેરથી મહાત્માઓ પધાર્યા છે. સર્વનું વંદન સાથે સ્વાગત કરું છું. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કાર્યક્રમનો આપણો આરંભ
કરી રહ્યા છે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર બોલીને ઉપયોગપૂર્વક ત્રિમંત્રમાં કયા છે તે ઊંચામાં ઊંચી કોટીના મનુષ્યોને નમસ્કાર કરીશું. અને તે માટે દાદા ભગવાન અને કનુ દાદાજીના પ્રિય દાદા ભગવાને મેં સાંભળ્યું છે કે ઘણી વખત દાદા ભગવાને જેમને એટલે કે વસંતભાઈ અને તરુબેનને વસ્તુપાળ તેજપાળ તરીકે નવાજ્યા છે. ઘણા બધાને ખબર નહીં હોય, ઘણી વખત દાદાએ આ નવાજ્યા છે વસ્તુપાળ, અને આ અમારા વસ્તુપાળ તેજપાળ છે એવું કહ્યું છે. અને આપણા HSRCના પ્રેસિડેન્ટ અને દાદા ભગવાનને યુએસએની ભૂમિ પર લઈ જનાર, પ્રચાર પ્રસાર કરનાર, અસંખ્ય લોકોને જ્ઞાન પમાડનાર પધારો વસંતભાઈ, અને બધાને એક વખત ત્રિમંત્ર બોલીને આશીર્વાદ આપો. કાર્યક્રમ પછી શરૂ કરીએ. જય સચ્ચિદાનંદ. વૃષભદેવ ભગવાને આ ત્રિમંત્ર આપ્યો તો 10 લાખ વર્ષ પહેલાં. એ મંત્ર છિન્ન ભિન્ન થઈ ગયો અને 10 લાખ વર્ષે દાદા ભગવાન વર્લ્ડમાં આવ્યા, એણે મંત્ર સાથે બોલવાનો કહ્યો. તો આપણે એવો ભાવથી બોલીએ કે દાદા ભગવાનની જે ભાવના છે આ ત્રિમંત્રની પાછળ, તો કેમ કરીને જગતનું કલ્યાણ થાય. અને દાદા ભગવાન જ્યાં હોય ત્યાં, ખેસીભાઈ જ્યાં હોય ત્યાં, જે શાહ જ્યાં હોય ત્યાં, કનુદાદા જ્યાં હોય ત્યાં, અને આપણા બધા મહાત્મા જે ગયા છે જ્યાં હોય ત્યાં, તેને આ મેસેજ પહોંચે અને ભાવિ ટાઈમમાં એ મેસેજ આગળ લઈ જાય, એ આપણો ભાવ છે. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાણાયણમ, નમો લોએ સૌવસાહુણમ, એસો પંચન મુક્કારો સવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. અસલ વેદોક્ત પુરાણોક્ત મંત્ર બોલાતા હોય એવી રીતે વસંતભાઈ ખૂબ સુંદર વિદ્વાન બ્રાહ્મણની જેમ આજે મંત્ર બોલાવ્યો છે આપે. જય સચ્ચિદાનંદ. અનંત અવતારથી શું કરતા આવ્યા છીએ? કસાયોને જ જમાડ્યા છે. કસાયો કર્યા ને તેનું રક્ષણ કર્યું. ક્રોધ કર્યો અને પાછો કરવા જેવો જ હતો એવું કહ્યું એટલે રક્ષણ કર્યું. એવું જ માનનું અને એવું જ બીજા કસાયોનું. આ બધું કર્યું અને આ જ સાચું માન્યું. પણ કોઈ કાળે સદગુરુને સેવ્યા નહીં, કોઈ કાળે સદગુરુને સેવ્યા નહીં. તેથી ચાર ગતિમાં ભટક ભટક જ કર્યું. પણ હવે આ જન્મમાં 184ની ભૂલ ભૂલામણીના ફેરામાંથી મુક્તિ અપાવનાર મુક્તિ દાદા મળ્યા. તેઓની કૃપા થઈ, જ્ઞાન પામ્યા અને હવે સર્વના ભાવો શુદ્ધ થયા. દાદા કહે છે કે હવે અમારી આજ્ઞામાં રહેજો. ફાઇલોનો જેમ જેમ સંભાવે નિકાલ થશે એટલે મહાવિદ્ય ક્ષેત્ર કે જ્યાં કાયમ ચોથો આરો વર્તે છે ત્યાંને લાયક બનશો. અમારો સિક્કો માર્યો પછી તીર્થંકર ભગવાનના, વિતરાગ ભગવાનના દર્શન કર્યા એટલે મુક્તિ. તો મહાવિદ્ય ક્ષેત્રે વિચરમાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને પ્રાર્થના કરીએ. તેઓની કૃપાફળ, દ્રષ્ટિફળ, સેવાફળ કનુ દાદાજીએ શીખવાડ્યું છે એ આપણને સૌને પ્રાપ્ત થાય. જયમીનભાઈ પદ લો. સ્વામી સિમંદર ભગવાન મેરો કેવલ જ્ઞાન ઉગા.
भगवान मेरो केवल ज्ञान उगार। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उगार। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उगार। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उगार। सेवक आयो तेरे दार भेजो दादा भगवान। 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 चीले तीव में सच मारियो कषाय घर में जी मारियो। पीले जीव में सच मारो कसाय घर में जी मारो। व्यभिचरगी मन गंथारी बावो जीवते बत क्यों में। व्यभिचरती मन गंधारी बावो जीवते भटक्यों में। पुद्गल रस लोभक बेबान खाणो पीणो पुण्य हराम। पुद्गल रस लोभक बेभान खाणो पीणो पुण्य हरा। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उगार। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उगार। विषयो बहु बहु तेव्या छे सद्गुरु नहीं सेव्या में। विषयो बहु तेरा छे सद्गुरु ने सेव्या में। तुम जो सांध्यो दादाए कृपा करो न्या अकर में। तुम जो साध्यो दादाए कृपा करो न्या आकर में। मेरो मुजरो लो स्वीकार अब तो समकित कर अवगार। मेरो मुझरो जो स्वीकार अब तो समकित कर अवगार। सेवक आयो तेरे दार भेजो दादा भगवान। सेवक आयो तेरे दार भेजो दादा भगवान। खतपत करके दादा ने भीतर भाव शुद्ध किया। खटपट करके दादा ने भीतर भाव शुद्ध किया। अद्भुत कारण अज्ञा के कचरा हमसे नहीं निकला। अद्भुत कारण आज्ञा के कचरा हमसे नहीं निकला। अमचो मन रो चितना हाथ अव्यय धोकर उत्पादन। हम जो मन रो चितना हाथ अव्यय धोकर उत्पादन। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उगार। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उगार। आंतर शत्रु विजयवते पद वितरागी सोहायो। आंतर शत्रु विजयवते पद वितरागी सोहायो। मैं तो निर्बल कषायवन
वैश्वी बनकर भोगायो। मैं तो निर्बल कषायवन वैश्वी बनकर भोगायो। खायो चार गति को मार स्वामी पंचम गत देखा। खायो चार गति को मार स्वामी पंचम गत देखा। सेवक आयो तेरे दार भेजो दादा भगवान। सेवक आयो तेरे द्वार भेजो दादा भगवान। अक्रम दान मिलो मुने पचियो नहीं वो भारत में। अक्रम दान मिलो मुने पतियो नहीं वो भारत में। वाणी वर्तन विरोधी वो ही कारण अतक्यो में। वाणी वर्तन विरोधी वो ही कारण अटक्यो में। कायम सतयुग तेरो धाम मारे काढ़ी लेवा काम। कायम सतयुग तेरो धाम मारे काढ़ी लेवा काम। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान युगा। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान युगा। गति नो अधिकारी पटपोटाणम विकारी। चार गति नो अधिकारी उपपताणम विकारी। हरिहंताणम अविकारी जिनेश्वर देहाकारी। हरिहंताणम अविकारी जिनेश्वर देहाकारी। ईश्वर जागृतक भगवान देव्यो छेल्ला सुख परिणाम। ईश्वर जागृत सेवक आयो तेरे भेजो भगवान। सेवक आयो तेरे द्वार भेजो दादा भगवान। अपरगत सत्ता बीज हो पूर्णिमा तुम्हारी परगट। अपरगट सत्ता बीज हो पूर्णिमा तुम्हारी परगट। अज्ञान का अंधार बुझे सम्मुख दर्शन प्रज्ञ प्रभा। अज्ञान का अंधार बुझे सम्मुख दर्शन प्रज्ञ प्रभा। भारत ऋण बद्धा संगात छेल्लो दरवाजो खोल्या। भारत ऋणबद्धा संगात छेल्लो दरवाजो खोल्या। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान युगा। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान युगा। दाद श्रुता बोधानुभवे लोकस उज्जो अगरे। दाद श्रुता बोधानुभवे लोकस्तुतो अगरे। स्वामी स्व आत्मानुभवे अमने निरावरण करे। स्वामी स्व आत्मानुभवे अमने निरावरण करे। स्वामी अंतिम सासो द्वार भेजो ब्रह्मांडो दीपार। स्वामी अंतिम सासो द्वार भेजो ब्रह्मांडो दीपार। स्वामी सिमंदर
भगवान मेरो केवल ज्ञान उधार स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उधार सेवक आयो तेरे दार भेजो दादा भगवान 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 स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उगार स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उधार जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના વચનો છે કે અમને મૂળ જ્ઞાન તો 1958માં થયેલું, પણ પહેલું દ્વાર 1962માં ચંદ્રકાંતભાઈએ ખોલ્યું. હવે 1962માં એમના દેહ માધ્યમથી શ્રી ચંદ્રકાંતભાઈ પર કૃપા ઉતરી અને કૈવલ્ય બીજની પ્રાપ્તિ થઈ. કનુ દાદાજી કહે છે કે પછી 1963માં ફેબ્રુઆરીમાં અમારો વારો આવ્યો. દાદાએ અમને ભર સાગરમાંથી ઉંચકી લીધા. જે ઠંડક થઈ છે, ગજબનો સુખનો સ્વાદ આવ્યો છે. અને એ સ્વાદ કબીરાજે સાંભળ્યો અને એ સ્વાદને દાદા દૂર છતાં પાસે લાગે છે એ પદમાં એમણે એ મૂક્યો છે. કઈ પંક્તિથી મૂક્યો છે એ વાત કરું. જળથી જે દૂર મૂકી મછલી, શી દશા મારી, આવે ના ચેલ પંથ, આવે ના ચેન પલ, છીન કટે ભારી. ત્યારે દરિયાવ દિલમાં જબોડે છે અને શાંતિ અનુપમ પમાડે છે. આ કનુ દાદાજીની દશાનું વર્ણન કવિરાજે કર્યું છે. કનુ દાદાજી આગળ આ પ્રસંગને વર્ણન કરતાં આગળ કહે છે કે ચંદ્રકાંતભાઈને પણ આવો જ અનુભવ હતો. અને ચંદ્રકાંતભાઈ સાહેબ આ સુખનું વર્ણન દાદા પાસે કેવી રીતે કરતા હતા એ કનુ દાદાએ વર્ણવ્યું છે. કે એક વખત ચંદ્રકાંતભાઈ દાદાજીને કહે છે કે દાદા, એક સોપારી જેવડું અદ્ભુત નંગ મોતી હોય અને ઝવેરીઓને કિંમત કરવાનું કહ્યું હોય તો ઝવેરીઓ, જુદા જુદા ઝવેરીઓ પોતાની કેળવાયેલી આંખોથી કોઈ 1 કરોડ કિંમત કરે, કોઈ 2 કરોડ કરે, કોઈ 5 કરોડ, કોઈ અમૂલ્ય છે એવું કહે. અને આ મોતીથી પૂતગલની આંખ ઠરે છે. આ મોતીથી દાદા પૂતગલની આંખ ઠરે છે. તો દાદા, હું તો શું કહું તમને, શબ્દોની જરૂર નહીં, વાણીની જરૂર નહીં, બસ તમને જોતા જ મારો આત્મા ઠરી ગયો. તમારી શું કિંમત કરું. અને આ વર્ણન ઉપરથી પદ રચાયું. લૌકિક મોતી નિરખી નૈણા ઠરે છે, અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે. લૌકિક મોતી નિરખી નૈણા ઠરે છે, લૌકિક મોતી નિરખી નૈણા ઠરે છે, અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે, અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે, લૌકિક મોતી નિરખી નૈણા ઠરે છે, લૌકિક મોતી નિરખી નૈણા ઠરે છે, અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે, અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે. ગંધાતા કાદવમાં કમળ ઉગ્યું, ગંધાતા કાદવમાં કમળ ઉગ્યું, અવકાશી અર્કનું મોતી ત્યાં ઠર્યું, અવકાશી અર્કનું મોતી
આલોક મોતી અંજાયો આંખે આલોક મોતી અંજાવાકે અણમોલ મોતી ઝવેરી જ પારખે અણમોલ મોતી ઝવેરી જ પારખે લૌકિક મોતી નિરખી નૈણાથ રે છે લૌકિક મોતી નિરખી નૈણાઠ રે છે અલૌકિક મોતી જોતા આત્મા ધરે છે અલૌકિક મોતી જોતા આત્મા ધરે છે ઐશ્વર્ય મોતી દાદા જનાને ઐશ્વર્ય મોતી દાદા જનાણે સ્યાદવાદ વાણી મહાત્માઓ માણે શાદવાદ વાણી મહાત્માઓ માણે મોતીને જાણ્યું ને અંતર હસે છે મોતીને જાણ્યો ને અંતર હસે છે નાનીને માણ્યું ને અમૃત ઝરે છે જ્ઞાનીને માણું ને અમૃત ઝરે છે લૌકિક મોતી નિરખી નૈણાથ રે છે લૌકિક મોતી નિરખી નૈણાઠ રે છે અલૌકિક મોતી જોતા આત્મા ધરે છે અલૌકિક મોતી જોતા આત્મા ધરે છે પીધા શબ્દોના અસંખ્ય સાગર પીતા શબ્દોના અસંખ્ય સાગર અતૃપ્ત અધૂરી મારી ગાગર અતૃપ્ત અધૂરી મારી ગાગર કૈવલ્ય બીજ મોતી ગાગરથી ટપક્યું કૈવલ્ય બીજ મોતી ગાગરથી ટપક્યું અવકાશે થઈ ચાંદ મોતી ચમક્યું અવકાશે થઈ ચાંદ મોતી ચમક્યું લૌકિક મોતી નિરખી નૈણાથ રે છે લૌકિક મોતી નિરખી નૈણાઠ રે છે અલૌકિક મોતી જોતા આત્મા ધરે છે અલૌકિક મોતી જોતા આત્મા ધરે છે મોતીને જોતા દિવ્ય ચક્ષુ ખુલે છે મોતીને જોતા દિવ્ય ચક્ષુ ખુલે છે દાદાને દેખી શુદ્ધાત્મા ધરે છે દાદાને દેખી શુદ્ધાત્મા ધરે છે દાદાને દેખી શુદ્ધાત્મા ધરે છે
જ્યોતિ કેવળ જ્યોતિ આંખો 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 જ્યોતિ 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 કેવળ 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 આંખો 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 જ્યોતિ 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 કેવળ 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 જ્યોતિ 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 જય સચ્ચિદાનંદ. શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબના ઉદ્ગાર પરથી કવિરાજે આ પદ રચ્યું હતું. હવે ચંદ્રકાંતભાઈ સાહેબનો દેહ વિલય, હવે ચંદ્રકાંતભાઈ દાદા કહીએ, ચંદ્રકાંત દાદા કહીએ તોય વાંધો નથી, બરાબર ને? તે વખતે બધા ચંદ્રકાંતભાઈ કહેતા હતા, પણ ચંદ્રકાંત દાદાનો દેહ વિલય 1983માં મેમાં થયો હતો. તો તેમના વિશે તો ઘણા મહાત્માઓને ક્યાંય ખબર નહીં હોય, ઘણી બધી ખબર નહીં હોય. વસંતભાઈને તો બધા બરાબર છે, પણ ઘણા બધાને ખબર ના હોય. તો એમાંના 1, 2, 3 પ્રસંગ મને અહીંયા નાના નાના છે કહેવાનું મન થાય છે, થોડું ચંદ્રકાંતભાઈ વિશે થોડું જાણવા માટે. વડોદરામાં સયાજીગંજમાં એક પુરોહિત એપાર્ટમેન્ટ છે, અને એ પુરોહિત એપાર્ટમેન્ટમાં જ્ઞાનવિધિ હતી. પૂજ્ય દાદા ભગવાન, ચંદ્રકાંતભાઈ સાહેબ અને અન્ય કુંજ સોસાયટી, એટલે ચંદ્રકાંતભાઈ સાહેબનું રહેવાનું ઘર, કુંજ સોસાયટીમાંથી નીકળે છે. ચંદ્રકાંતભાઈની કારમાં નીકળે છે. ચંદ્રકાંતભાઈ પોતે કાર ડ્રાઈવ કરે છે. અને તમને બધાને જો વડોદરાનો ખ્યાલ હોય તો અલકાપુરી ગરનાળું આવે ને પછી સયાજીગંજમાં જવાય. તો અલકાપુરી ગરનાળું આવ્યું હશે અને દાદા ભગવાન કહે છે કે એવું કરો ચંદ્રકાંત, એવું કરો ચંદ્રકાંત, તમે હવે તૈયાર થઈ ગયા છો, તો આજે તમે જ્ઞાનવિધિ કરાવો, હું તમારી બાજુમાં બેસીશ. ચંદ્રકાંતભાઈએ સ્ટીરિંગ છોડી દીધું ને કે 2 હાથ જોડીને કહે છે, દાદા આટલું મને માફ કરજો, આટલું મને માફ કરજો કે છે. પછી દાદાએ સયાજીગંજમાં પુરોહિત એપાર્ટમેન્ટ આવ્યું ત્યાં સુધી ચંદ્રકાંતભાઈના માથે હાથ મૂકી રાખ્યો હતો. આવો જ બીજો પ્રસંગ જો 1980માં બન્યો હતો, અને એનું વર્ણન ખેતસીભાઈ, આપણા પ્રથમ સંઘપતિ સાહેબે ચંદ્રકાંતભાઈના જે પત્ર નિશ્ચય પુસ્તક છે ને એમાં વર્ણવેલો છે, વાંચવા જેવો પ્રસંગ છે. બીજી એક વાત કરું, ચંદ્રકાંતભાઈએ કોકને અમુક રૂપિયા ઉછીના આપ્યા હતા. હવે એ પૈસા પાછા આપતો નહોતો, એ ભાઈ નાગઈ કરતો હતો, એમ જ કહું, નાગઈ કરતો હતો. પણ ચંદ્રકાંતભાઈ દાદા ભગવાન સાથે બેઠા હતા અને અન્ય વાતો થતી હોય, એમાં આ વાત પણ નીકળી. એટલે આ વાત નીકળી એટલે દાદાએ કોઈ બોલાવો એને, એટલે એ ભાઈને બોલાવ્યો અને દાદા ભગવાન એને વ્યવહારની રીતથી પૈસા પાછા આપવા માટે સમજાવતા હતા. તો ચંદ્રકાંતભાઈ તે વખતે એવી ભાવના કરતા હતા કે આને દાદા ભગવાન પાસેથી જ્ઞાન મળી જાય. દાદા એ સમજાવે અને ચંદ્રકાંતભાઈ એવી ભાવના કરે કે આને દાદા ભગવાન પાસેથી જ્ઞાન મળી જાય. અને ચંદ્રકાંતભાઈ દાદાને કહે કે દાદા એને જ્ઞાન આપી દો ને, દાદા એને આ જ્ઞાન આપી દો. તો આવું ચંદ્રકાંતભાઈ કલ્યાણનું નિમિત્ત હતા. મારું કહેવાનો મતલબ એ ચંદ્રકાંતભાઈ કલ્યાણનું નિમિત્ત હતા. બીજો એક નાનો પ્રસંગ છે અને અહીંયા અત્યારે કહેવો જરૂરી છે, એટલે એક વાત કરું છું કે દાદા ભગવાનની સાથે બધા લગભગ 84-85માં જાત્રામાં ગયા હતા. 10-12 બસો હતી. જેસીને બધાને ખબર હશે, ઘણા બધાને, અમદાવાદ, વડોદરા બધેથી મહાત્માઓ જાત્રાએ નીકળ્યા હતા. મવડી ગયા, મહેસાણા ગયા, આમ ફરતા ફરતા સાંજે ગઢડા પહોંચ્યા. બધા ગઢડા પહોંચ્યા અને પરિસર જે છે બધો, એ પરિસરમાં જમવાની વાર હતી થોડીક, એટલે બધા બેઠા હતા. એમાં એક ઓટલા ઉપર પરિસરમાં ચંદ્રકાંતભાઈ બેઠા હતા અને બધા ઘેરાઈને એમને સાંભળવા માટે બધા જ તત્પર હોય. મૌલિક વાણી હતી. કનુ દાદાને જે હમણાં સવારે વિજયભાઈએ વાત કરીને કે ચંદ્રકાંતભાઈ અને કનુ દાદાની અમને વાણી સાંભળવા નહીં ગમે, તો બધાને વાણી સાંભળવા નહીં ગમે, તો એમની વાણી સાંભળવા બધું ટોળું વળીને બેઠા હતા બધા અને બધા સાંભળતા હતા. એટલામાં એક ત્યાંના સંત આવ્યા અને એ જે ટોળામાં એક વડીલ મહાત્મા હતા આપણા, અને આવીને કહે છે કે ભાઈ
અહીંયા તમાકુ ખાવાની મનાઈ છે કે છે, અહીંયા તમાકુ ખાવાની મનાઈ છે. તો પેલા કહે છે કે હું ક્યાં ખાઉં છું કે છે, આપણા મતમાં જે હતા એ કહે છે. તો કહે છે મેં તમને પેલી બાજુ ડબ્બીમાંથી એક બાજુથી ચૂનો બીજી બાજુથી તમાકુ કાઢી અને મસળી અને મોંમાં મૂકતા જોયા છે કે છે. એટલે આવું કહ્યું એટલે પેલા ભાઈ ભોંઠા પડી ગયા. પણ ચંદ્રકાંતભાઈએ તરત જ ટકોર કરી મહાત્માને કે જે તીર્થમાં ગયા હઈએ એ તીર્થના નિયમો જે કંઈ હોય એ બધા અવશ્ય પાળવા જોઈએ એવું આપણને દાદા ભગવાને શીખવાડ્યું છે. એટલે આપણે આ જોવું જોઈએ. આવું અવિનયને આવું બધું કરાય નહીં. આગળ વધીએ તો અનુભવ જ્ઞાન તો જ્ઞાનીના હૃદયમાં જ સમાયેલું છે. એટલે તે જ્ઞાન મેળવવા તૃષાતુરે, આવો મગનભાઈ સાહેબ પધારો. એટલે તે જ્ઞાન મેળવવા તૃષાતુરે જ્ઞાનીના હૃદયકૂપમાં પોતાનો સમર્પણતા રૂપ ઘડો ડૂબાડે તો જ તે પરમ તૃપ્તિને પામે. દાદા કહે છે કે જ્ઞાની પુરુષને હાથ જોડ્યા એનો અર્થ એ કે વ્યવહાર અહંકાર શુદ્ધ કર્યો અને અંગૂઠે મસ્તક અડાડીને સાચા દર્શન કર્યા એનો અર્થ અહંકાર અર્પણ કર્યો કહેવાય. જેટલો અહંકાર અર્પણ તેટલું કામ નીકળી જાય. એટલે જ્ઞાન પ્રાપ્તિ વિધિ દરમિયાન જે સમર્પણ વિધિ છે તે ખૂબ જ મહત્ત્વની છે. આ અર્પણતા પૂરા ભાવ સાથેની હોય તો એ પછી થનારી ક્રિયા ખૂબ જ ક્રિયાકારી બને છે ને 1 કલાકમાં ભગવાન પદનો અનુભવ થાય છે. તાત્પર્ય કે માત્ર પરમાનંદ અને શાંતિ અનુભવાય છે. આવા અનુભવનું કારણ નિષ્ઠાપૂર્વકની અર્પણતામાં છે. આવું સમર્પણ કોને કરવું અને એ કર્યા પછી એમની કૃપા ઉતરતા અકર્તા પદ ખુલ્લું થાય છે. આપણને બધાને ખુલ્લું થયેલું છે. જાગૃતિ રહે છે. એ જ્ઞાનનું પરિણામ છે. આ અંગેનો સત્સંગ આપણે એક દાદા ભગવાનનો સત્સંગ અહીંયા મુકાય છે એ ગ્રહણ કરીશું અને સમજીએ. રમેશભાઈ સ્ક્રીન પર દાદા ભગવાનનો સત્સંગ મૂકશો. અર્પણ સમર્પણ કોને કરવું? એક ઠેકાણે એવું સાંભળ્યું ને વાંચ્યું કે ઉપનિષદ એટલે ગુરુ પાસે બેસવું, વિષય એટલે ગુરુ પાસે બેસવું, ધીરજ રાખવી, નમ્રતા રાખવી અને સમર્પણ કરવું ગુરુને, તો કે તે કામ થઈ જાય. આત્મજ્ઞાન થાય. કોને અર્પણ કરવું? ગુરુ જડતો નથી. બધા હિમાલયમાં કોને અર્પણ કરાય છે? મને અર્પણ કરાયા અર્પણ કરવાની હિંમત આપણે શ્રદ્ધા બેસી ગઈ. અમને તો બેસી ગઈ છે દાદા, અમને તો લોકોને અર્પણ કરવાની આપણા હિન્દુસ્તાનમાં આ વાક્યો લોકો ઉપયોગ કરવા જાય તો ક્યાં અર્પણ કરે બિચારા? અર્પણ કરવાની જગ્યા જ નથી મળતી. પણ એમને તો કેવી અર્પણ કરે? કોઈ તો એમ જ કે છે તમે પાપીઓ છો, તમે દુષ્ટો છો, તમે ફલાણા છો, તો ગાવ જ દે છે. એ શુદ્ધાત્મા તમે જેવું કહેતા જ નથી, એ કદી ફૂલ નાખતા જ નથી, એ તો દંડા જ મારવાની વાત કરે છે. એટલે અર્પણ સમર્પણ તો અહીં થાય ને દાદા, બીજે ક્યાં થાય? એટલે વાક્ય તમારા હાથા છે. આપણે કોને અર્પણ કરવું? વ્યક્તિ છે, વ્યક્તિ હોય કે જ અર્પણ. એટલે બધું અર્પણ નહીં કરવાથી બધું બગડી ગયું. તમે કહે વાક્ય વપરાતો નથી. સ્ટેશન જોઈએ ને, આ તો સ્ટેશન વગર ક્યાં જઈને બે ઘણી વખત સ્ટેશન વગર કઈ ક્યાં વાપરીએ? આપણે અર્પણ કરવાનું. આપણી પ્રજા કઈ ખરાબ નથી થઈ. પ્રજા બધું એવા પુરુષો નથી.
એટલા રોટી ઉપાડ છે, 20 રૂપિયા નથી રહ્યું. પછી કેટલાક માણસો પોતાના પેટ ભરવાના પ્રસંગમાં પડેલા છે, અને કેટલાક માણસો ને કઈ પડી ના હોય એવી રીતે પોતાનું ઠેકાણું અમારું કઈ પડી ના હોય એવું નિષ્ફળતા, નિષ્ફળતા બીજું કઈ ભેગું ના કરે તો પણ ભલી વાર નહીં, પોતે બરકત નહીં, પોતે ભણેલો નહીં, અમાન શું ભણાવે? નિષ્ફળ્ય માણસ તો કરુણા વાળો તો ના હોય, નિષ્ફળ્ય માણસ તો કરુણા વાળો તો હોય નહીં, કરુણા ના હોય નિષ્ફળતામાં. કરુણામાં નિષ્ફળતા એ 5 વગરની વસ્તુ છે. નિષ્ફળતા એટલે તો એક જાતની ઘૃણા કહેવાય. હા, કરુણા તો હોય જ નહીં. કરુણા એટલે ઘૃણા હોય તો કરુણા કેવી? તો શું આપે પછી આપણે? હા, એટલે નિષ્ફળ તત્પર જોઈએ. શું જોઈએ? નિષ્ફળ એટલે તમારી સંસારી બાબતોમાં મારે શિસ્ત, તમારે કેટલા બંગલા મારી કોઈ લેવા દેવાની, તમારી આત્માની બાબતમાં સત્ય, બરાબર એવું શસ્ત્ર નિષ્ફળ જોઈએ. તો એકલા હમ કુછ નહીં છીએ, હમ કુછ નહીં એવું એ પાકે નથી. ઘણી વાર ના આવ્યો બધે ભક્તો ભાગ્યા તે સાચા હતા બિચારા. ભક્તો ભગવાન ના નામ નું ગાગા કરી દીધું. લોકોને શું પણ કર્યું? જે ભગત થાય તો ને, જે ગાય તેનું બીજાને કઈ એવું સન્માયકાર થાય નહીં બધા. બધું તો એમ ગાગા કર્યું, બીજું કશું ગયું નથી. સમર્પણતા દરેકના દિલ પર આધાર રાખે છે. જેટલા ખેતર ખેડ્યા એટલા ખેતર પાણી પાવું જોઈએ. જવાબદારી તો તમે લીધી છે ને? હા, લીધી બધાની પછી લીધી, પણ જવાબદારી નો અર્થ જવાબદારી પૂર્વક સમજવો જોઈએ. કેવું? હા, બધા લાયસન્સ ઓછું આપ્યું દાદા, જવાબદારી આપી લાયસન્સ નથી આવ્યું. બધાએ મારો એટલે ગાડી તમને સમર્પણ કરી દીધું. હા, કહ્યું પણ જવાબદારી પૂર્વક. એનો અર્થ એવો ના હોય કે આ સમર્પણ કર્યું ને, સમર્પણ બધાને સરખી રીત ના હોય. શું કહ્યું? સરખી રીતે ના હોય તો એને ફરતી કરાવવાનું. એમાં શું? હા, ભરતી કરવાની જરૂર શું છે? જાગૃતિ લેવી જોઈએ ને સમર્પણ ની. સમર્પણ ડિપેન્ડ અપોન શું કે છે આપડે પારદર્શકતા એના ઉપર છે, સમર્પણ એના ઉપર. પારદર્શકતા ઉપર છે, પારદર્શકતા ઉપર. હૃદયની હૃદય મુસલમાનો શું કે છે? દાદા દિલ તો છે જ ને અહીંયા બધાની જોડે. એ દિલ તો છે, પણ એનું દિલ કેવું હતું? દિલ તો મારા તરફ છે, પણ દિલ કેવું હતું? રાઈટ નો દિલ સરખો ના હોય. તમારું દિલ જુદી જાતનું હોય, અંતરપટ વગર તમે જરી ક્લેમ મારી શકો એવું તમારું દિલ હોય. કેવું? મારી ચરણ વિધિ એની થાય કે જે દેહના માલિક ના હોય, કોઈ ચીજના માલિક જ ના હોય. વિધિ કરે એનો ધ્યેય શું છે દાદા? ધર્મ વિધિ કોને કરી શકાય? કે જે દેહના માલિક ના હોય, દાયકર ના હોય, તેની ધર્મ વિધિ થાય. બીજા કોઈ આમ જ દેહના માલિક હોય તો અહંકાર વધતો જાય. આપણો અહંકાર ઓછો થાય એનો વધતો જાય. ભગવાન સીધો સંબંધ થઈ જાય. જે દેહના માલિક ના હોય, વાણીના માલિક ના હોય, કોઈ ચીજના માલિક જ ના હોય. એને વાત ગમી? આ તો સત્યાવીસ માલકી નથી, ઓનરશીપ છે નહીં. હા, વાણી આ વાણી કોણ બોલે? જાણે છે ઓરિજિનલ કે આપણે કોઈ બોલે? ઓરિજિનલ કે આપણે કોઈ બોલે? હું બોલતો નથી. આ વાણી પ્રત્યેક સરસ્વતી છે. માય સ્પીચ એ ભજન કહેવાય. શું કહેવાય? તમને સમજાયું? સમર્પણ વગર જ્ઞાન પરિણામ ન પામે. દાદા, આ જ્ઞાન વિધિ જ્ઞાન જયારે લેવામાં આવે છે
એ વખતે પહેલી આપની ચરણ વિધિ કરે છે, સમર્પણ વિધિ કરે છે, અને પછી આપ જે આત્માના સંબંધે જે બધા એના ગુણ બધા જે છે તે આપ બતાવી, અને પછી આ આત્મા અને બાકીનું એક જે એમાં આ બધું વર્ણન દાદા સમર્પણ વિધિ નો લાભ ન મળ્યો હોય અને આવું વર્ણન જો સાંભળે તો આ પરિણામ પામે ના મળે. એટલે સમર્પણ નું મુખ્ય મહત્વ સમર્પણ નું. એકબીજા બધા બોલે તો એને ભક્તિ થાય, સિદ્ધ સ્તુતિ થાય, સિદ્ધ સ્તુતિ થાય, પણ એનો એટલે દાદા બોધ બીજ જે કહેવાય છે તે બોધ બીજ આ સમર્પણ થાય છે તે વખતે આપ બધું આનાથી છે. આનાથી બોધ બીજ કહો, ઉતરી કહો, ગમે તે કહો છે, આનાથી છે. અને અહીંયા આ રહી ગયું એને બોલ્યો બધું જ શબ્દ કરી પડે, નુકસાન ના બાપો બદલી. તો દાદા એમાં સમર્પણ ની અંદર જે બોલવામાં આવે છે તેની અંદર તો લગભગ બધું જ સમર્પણ અહીંયા કરવામાં આવે છે, આત્મા સિવાય. દાદા એને ફાઇલ નંબર કે બદલી જાય વિગતવાર. એમ લાગે ખબર પડે દાદા બધું આપ વખતે લઈ લો છો કે બધા આપી દે છે? કાંઈ એમાં એવું બને છે દાદા આપી દીધું હોય તો અમારાથી લેવાય નહીં, પણ આમાં તો બીજા દાડાથી ચોરી કરીને લઈ જઈએ. ના લેવાય એવું કઈ તમે જાણતા નથી ને, તમારે લેવાય નહીં એ તો સસ્તીમાં હોય ને, આ તો કર્યું. આપે છતાં મારી આજ્ઞા પાસે મારે કઈ માગતા નતો ને પોટલા આપી દઉં લઈ જાય ને કાઢી જાય. આપડે મોકલે મોકલવાના છે એ કોટડી રાખી. દાદા આપણે કોઈને દંડ્યા નથી, દંડેલા કરતા આપણી પાસે આવ્યા પછી કોઈને દંડ્યા નથી. આપણે મારાય દંડ શું દંડવા લાવવાના થઈ જાય. હા અજાયબ સુખના અજાયબ ભોગતા થયા છે, કામ કરી નાખે અજાયબ. રાજદેશના બળવાન નિમિત્તો ભેગા થયા છતાં પણ રાજદેશ નહીં થતો. બળવાન નિમિત્તો ભેગા થાય રાજદેશ. અને પેલા નિમિત્ત ના મળ્યું તો રાજદેશ થયા. ઊંઘમાં રાજદેશ, ઊંઘમાં રાજદેશ. કારણ કે તમે નર મેળવી આખી રાત ઊંઘી જાઓ તો કઈ ઊંઘી જાય આપે નહીં, નર ના આપે. નર ના તમે ઊંઘી જાય તો નર કઈ બંધ ના નર તો આજે આપણે અને બાકી અને આખી રાત થાય એ કરો તમારે નામ રાખે. એટલે જગતે કોઈ નર વાંચેલો નર વાંચેલું ના હોય એની પ્રયાસ કરે રાતે ઊંઘે તો પ્રયાસ કરે ડરે પડતો રાખતા મને લગ્ન નહીં રાતે જતે ગરમ થઈ ગયો તો ટપકી હું સાહેબ હું જાણતો નથી, હું તો ઊંઘી ગયો હતો. ઊંઘી ગયો તે ચાલે અહીંયા નર કહેવાય. એ રીતે નર જેવું આ કનેક્શન છે આપણા કર્મનું. કર્મનું કનેક્શન એના નર જેવા કનેક્શન. જો મેં રાતે સુઈ જાય સુધાર્થમાં થઈને સુઈ ગયા તો બરાબર. તેથી લોકો સુધાર્થમાં થઈ હોય છે તારા તમારે ફોન કરી એક ઊંઘે સવાર થઈ જાય, એક ઊંઘે સવાર થઈ જાય, એક ઊંઘે સવાર થઈ જાય. ગોળીઓ ખાતો એને ગોળીઓ જતી ગોળી જતી ગઈ લઈ જાય ના ના ના
સારું છે મને ખબર નહીં. તો શું ખોટું સિદ્ધાર્થમાં શું ખોટ છે? હા પહેલા ખોટ સદગુરુને સનેપાત થાય તો પણ એમના મૂળ પદને ભૂલીશ નહીં. સતત તે રોકાય અન્ય ઉપાય કરા થકી કાય વીત કરો થાય. સદગુરુ ભલે ને સદગુરુ મોડું ક્યારે કે ને પણ સદગુરુ હોય આત્મજ્ઞાની પણ મોડું ક્યારે કહેતો વાંધો નહીં. પણ તમારે સ્વતંત્રતા છે એમને કઈ સાહેબ તમે કરો એ કહું હું આ ધોરણ કહ્યું લોકો ચેત્યા કે સદગુરુ ના અનેપાત પણ થાય કે શરીર છે તો ગાળો દેશે મારે બસમાં ભરે તો જે પદ ને નમસ્કાર કરે એ ભૂલીશ નહીં. નવા ના તો ધારણ કરી નાખે શું કે છે સુખી નહીં જયારે તો નમસ્કાર કર્યા ગાજા બને નમસ્કાર કરે છે આગળ બનેલું એક આત્મજ્ઞાની હતા મારી ના ઘરમાં કેટલાય લોકો એમના શિષ્યો પહેલી લુગારિયા બોલો ત્યાગી પદને લોકોએ નમસ્કાર કરેલા ત્યાં શું થયા લોકો લોકો ઘણા ખરા એમના શિષ્યો લગી ગયા. જો ભગવાન આવીને પૂછ્યું તો મારી એમ કે ભાઈ તું તારા પદને નમસ્કાર કરીને જે પદ જોયું છે હા એનો ઉદય એ ભોગવે તું તારે શું દેવા દેવ શું છે આ એમાં ઉદય પેટમાં ચૂક થતી ગુરુ પણ જતું રહ્યું ઉલટી થઈ ગુરુ પણ જતું રહ્યું ગુરુ પણ જતું રહ્યું ઉદય ભોગાવલી કર્મ ઉદય આવ્યો છે 15 વર્ષ ઉદય તો હજુ ભોગવું છે. બાકી આત્મજ્ઞાન થયેલું છે માણસ સારા બધા જોઈએ ઉદય આવે તો શું થાય તે મહાવીર ભગવાન ના પહેલાની વાત છે. આ તે ઘણા શિષ્યો બધા જતા ભગવાન પૂછવા રહ્યા હતા સારું કે ભાઈ આ અમારે શું કહું તમે એ એનો ઉદય તારે જોવાનું છે તારે એ એના ઉદય ને તાર એ કરે તારે નહીં જોવાનું કે શું આત્મજ્ઞાની પુરુષ છે શું છે ઉદય પ્રમાણે છે ઉદય જેમ આવે તો કારણ ભગવાન નું ઉદય હોય ચૂક થતી એટલે આપણે જતા રહ્યો બધા શીખ્યો અત્યારમાં ચૂક આવે તો જતા રહ્યો ઉઠો આવે તો કઈ છે નહીં બધી વાત એવું ના છોડી શકે ફરી આવું મળશે નહીં એક પદ તેની કે બાજુ તે કરે હા ફરી એક પદ મળશે નહીં ને. દાદા ભગવાન કહેતા હતા हमको कुछ नहीं चाहिए બોલીશ ને આ મેં વાંચ્યું હતું આપણે તો હું આ આવતા જન્મમાં લક્ષ્મીજીના દર્શન જ નહીં થઈ કે છે એટલે વ્યવહારમાં તો આ જરૂર છે કે છે. તો હવે એક થોડુંક વિચાર છે કે બધા યુએસએથી બધા પધાર્યા છે તેમનું જરા સ્વાગત કરીએ દૂર દૂરથી આવ્યા છે તો નિમંત્રક ઈશ્વરભાઈ ચંપાબેન રમેશભાઈ હિનાબેન બધાને એક એક ફૂલ આપીને સ્વાગત કરો. શાસ્ત્રી પરિવાર બસમાંગભાઈ ઊભા થઈ શકશો? ક્યાં ગયા બસમાંગભાઈ? ઊભા થઈ શકશો થોડું? હા તો લાવો ને આ બાજુ આપો ઈશ્વરભાઈ મિલિનભાઈ બસમાંગભાઈ અને રમેશભાઈને અને પેલી બાજુ તમે ત્યાં આપો. સૌથી પહેલાં વસંતભાઈથી શરૂ કરો. વસંતભાઈ મગન કાકા ભાવેશભાઈ આ બાજુ શરૂ કરો. એક એક જણ બધાને એક એક આપો. ભાઈ ઈશ્વરભાઈ બધા એક એક સરસ આવકાર આપો બધાને.
પછી પાછળ આપો શૈલેષભાઈને. બેસો. હા અવિનાશ પાછળ જાઓ. જુઓ પ્રકાશભાઈ દેસાઈ બેઠા છે સામે, તમે લઈ લેજો સાથે સાથે. ઈશ્વરભાઈ પાછળ પ્રકાશભાઈ દેસાઈ, બાજુમાં તમારું મને નામ ખબર નથી. ભરતભાઈ એમનું નામ ભરતભાઈ. હા ભરતભાઈને આપો ઈશ્વરભાઈ. પછી ભૂપતભાઈને આવકારો ભાઈ. ભૂપતભાઈ, શૈલેષભાઈ, હા મોહનભાઈ, ધીરુભાઈ પણ છે આ બાજુમાં. ઈશ્વરભાઈ આ બાજુ ધીરુભાઈ પણ બેઠા છે. મનોજ, આ મનન વૈષ્ણવ, મોહનભાઈને આપો. આ બાજુ આપજો. આ બધા ઊભા થજો. આ બધા ઓળખતા નહીં હોય એટલે ઓળખાણ પડે એટલા માટે જ કરીએ છીએ આપણે આ, કે બધા આવ્યા છે એમ. બધાને જય સચ્ચિદાનંદ પણ કહેજો તમે બધા. જય સચ્ચિદાનંદ બધા, જય સચ્ચિદાનંદ પણ કહેજો બધાને, એટલે તમે બધા ઓળખે. આ બધા દૂર દૂરથી આવ્યા છો એટલા. હા હા ધીરુભાઈને થયું. બીજું કોઈ રહ્યું મને ખ્યાલ નથી. છે કોઈ યુએસએ? હા ભૂપેન્દ્રભાઈને આપો. ભૂપેન્દ્રભાઈ અમેરિકાના જ કહેવાય આમ તો. અહીંયા હાફ નહીં આપીએ ભૂપેન્દ્રભાઈ, અડધું નહીં આપીએ. અહીંયા અલ્પાબેન બધાને આપ્યા. રીટાબેન ને બધાને. રીટાબેન, ભારતીબેન દેસાઈ. નીતિનભાઈ ક્યાં ગયા? નીતિનભાઈ, એ નીતિનભાઈ પાછળ બેઠા છે. પેલા કોણ? નીતિનભાઈ આગળ પધારો ને જરા. તમારી સીટ તમે કેમ બદલી નાખી? હા બધા ટોપીઓ પહેરાવે, તમે સીટ પહેરાવી દો છો બીજાને. હા નીતિનભાઈ, એમના ધર્મપત્ની પણ હશે ભારતીબેન દેશ આપ્યું ને. હા બીજાનું હું પણ ગણન નથી ઓળખતો, એટલે ઊભા થશે તો અમને પણ દર્શન થશે બધાને એકબીજાના. આ ઉષાબેનને પણ, ઉષાબેનને બુકે ઉષાબેનને આપજો. ઉષાબેન ચંદ્રકાંતભાઈ સાહેબના સિસ્ટર થાય. બધા પધારે છે તો બધા મહાત્માઓને આનંદ થાય છે. તમે બધા આવો છો ત્યારે બધા મહાત્માઓને આનંદ થાય છે. જય સચ્ચિદાનંદ. ઘણા બધા કાર્યો જય સચ્ચિદાનંદ સંઘ ટ્રસ્ટ હિંમતનગર કરી રહ્યું છે. એમાં તમારી બધાની ખૂબ સહાય છે, તમારા બધાનું ખૂબ પ્રોત્સાહન છે. એટલે આ સંઘ આપણો ખૂબ સુંદર રીતે, સારી રીતે ઓનલાઈન સત્સંગ બધું થઈ શકે છે. તો આપ સર્વેનો અમે બધા ખૂબ ખૂબ ઋણી છીએ. આગળ વધીશું. હવે જે પદ લેવાના છે એ પદ આજે લખરે 84 ચાલે છે, પણ એના બાનો દેહ વિલય થયો પહેલાંનું છે, લખાયેલું છે. પ્રોગ્રામ એ પહેલાં બન્યો હતો. એટલે એવું ના માનશો કે બાનું આવું થયું છે ને આ પદ આવ્યું છે, પણ બાએ કુદરતી પહેલાં નિર્માણ કરી દીધેલું છે, એટલે એ પદ લઈ રહ્યા છે. પણ દાદાજીએ, કનુદાદાજીઓને, મહાત્માઓને સમજાવ્યું કે આપણું કાયમનું ઘર હું શુદ્ધાત્મા છું, એમાં નિવાસ કરાવી દીધો દાદાજીએ આપણને. હવે તો જે ખેતી કરી છે એને લણવાનું બાકી રહ્યું. નવું ચાર્જિંગ, નવા કોઝિસ દાદાએ દાટા મારી દીધા છે. હવે બંધ, નવા કોઝિસ બંધ કરી દીધા. અને તેથી 84 લાખની ભૂલ ભલામણીના ફેરામાંથી મુક્ત થઈ ગયા. હવે એટલે આપણો અંધ વેચ છે, થઈ જઈશું પણ પૂરેપૂરા. અને તેથી આ બહુ મહત્ત્વની વાત કનુ દાદાએ કહ્યું છે. આવું જ્ઞાન મળ્યું છે તેથી બહાર ભયવાળા જીવનમાં અંદરથી આપણે નિર્ભય થયા છીએ. કારણ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એ નિશંકતા આપણને આ જ્ઞાનથી પ્રાપ્ત થઈ છે અને તેથી નિર્ભય થયા છે. અને તેથી કવિરાજે લખરે 84 વાળું જે પદ છે એમાં લખ્યું છે, નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે. મને ગાતા નહીં આવડે એટલે મને તો આવી રીતે આવડશે. નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે, હવે શીશ ભલે કોઈ કાપે. હે તો પદ લઈ રહ્યા છે જમીનભાઈ. આ પદની ખૂબ તૈયારી સરસ કરીને આવ્યા છે. હે જમીનભાઈ?
સાની ગમ પદ તેજ તો તિમિર માં ફરે તેજ તો તિમિરમાં ભરે. હો અજ્ઞાનીના આવરણ બાળે અજ્ઞાનીના આવરણ બારે. લખ રે ચોરાશીની બોલ ભૂલમણીના લખ રે ચોરાશીની ભૂલમણીના. ફેરા મારા કોણ તારે તેરા મારા કોણ તારે. અંધારાને આશ પ્રતાપી સૂરજનો પ્રકાશ સૂરજનો અંધારાને આશ પ્રતાપી સૂરજનો પ્રકાશ સૂરજનો નવનીતને પ્યાસ આત્મનો જાસ આત્મનો જાસ પામ્યા તેના જરા જરા થઈ ગયા ભાસ પામ્યા તેના જરા જરા થઈ ગયા ભાવ. હવે હાર બલે એ મારો ગારે હવે હાર ભાલે હે મારો ગારે. નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે. હવે શીશ ભલે કોઈ કાપે શીશ ભલે કોઈ કાપે. લખ રે ચોરાશીની ભૂલ ભૂલમણીના લખ રે ચોરાશીની ભૂલમણીના.
સચ્ચિદાનંદ. જયમીનભાઈએ કોઈ ટ્રેનિંગ લીધેલી નથી. આ ગોડ ગિફ્ટ છે બધી, આપણે જે શબ્દ વાપરીએ છીએ એટલે દાદા કૃપાથી છે આ બધું. ફરી એક વખત તાલીઓથી એમને. તેજ તો તિમિરમાં ફળે, અજ્ઞાનીના આવરણ બાળે. કનુ દાદાજી સમજાવે છે કે તિમિર એટલે અંધારું, બધા જાણીએ છીએ. અંધારામાં અજ્ઞાનમાં આ શુદ્ધાત્માનો પ્રકાશ ફરી વળ્યો. અજ્ઞાન જે હતું એમાં શુદ્ધાત્માનો પ્રકાશ ફરી વળ્યો. હું ને મારાના અંધારામાંથી આપણે આ શુદ્ધાત્માનો પ્રકાશ થતાં સાથે જ હું ને મારામાંથી મુક્ત થયા છીએ. દાદાએ મુક્ત કર્યા, કનુ દાદાજી કહે છે દાદાએ મુક્ત કર્યા. એટલે
કે આપણા હુંમાં આપણને મૂકી દીધા, એટલે કે આપણે જે છીએ તે થયા. આ રીતે અંધારામાંથી પ્રકાશમાં, તિમિરમાં તેજ ફળે. કંઈક આ પંક્તિ ઓડ કવિરાજનું કોમ્બિનેશન છે, એટલે કનૈયા દાદાજી ખાસ આ પંક્તિ આવી રીતે સમજાવી છે. હવે જે રહ્યું તે પોતાની ફાઇલ. હવે ફાઇલ બોલવું ના પડે ને આપણને ફાઇલનો હિસાબ રહ્યા કરે. અજ્ઞાનીના આવરણ એટલે કે ડિસ્ચાર્જ ભાગના, અજ્ઞાનના શુભાશુભ ભાગના આવરણ. દાદા ભગવાન કહે છે કે દાદાને જેણે વ્યક્તિ સ્વરૂપે પકડ્યા હશે તે પોતાની વ્યક્તિગત સમજ પ્રમાણે પામશે, અને જેણે દાદાને તત્વ સ્વરૂપે પકડ્યા હશે તે યથાતથ અદલો અદલ જેવું હોય તે પ્રમાણે સમજીને પામશે. કનુ દાદાજી સત્સંગમાં કહેતા કે તે જ્ઞાન પામ્યા જ્યારે 1963 ફેબ્રુઆરીમાં જે દિવસે જ્ઞાન પામ્યા એ જ દિવસથી દાદા ભગવાન એમના માટે શું હતા? તો વડીલ હતા, કાકા હતા, અને તરત જ પરમાત્મા થઈ ગયા. તો જ્યાં સુધી કનુ દાદાજીનું આયુષ્ય કર્મ પૂરું થયું ત્યાં સુધી એમનું સમર્પણ એ જે ઘડીથી હતું તે જ ઘડી સુધીનું છેલ્લે સુધી હતું. કોઈ ફેરફાર નહીં, કશું જ નહીં. તો સમર્પણ થવું બહુ અઘરું કામ છે, કારણ કે એમાં હું પણ સંપૂર્ણપણે અર્પણ કરવાનું છે. તો આપણે કર્યું છે એ શું કર્યું છે ને કેવી રીતે કર્યું છે? માથું નમાવવું કે સાષ્ટાંગ કરવાથી સમર્પણ થઈ ગયું? આ બધું જ્ઞાની પુરુષની ભાષામાં જ્ઞાની પુરુષ પાસેથી જ સમજીએ. કનુ દાદાજીનો આપણે સત્સંગ સાંભળીએ. સમર્પણ વિધિની જવાબદારી 14 ફેબ્રુઆરી 2016 બોમ્બે. મહાત્માઓ, આ કોનો અનુભવ નથી કે 84 લાખના બુલબુલાઓના ફેરામાંથી આપણે ભટક્યા હતા, એમાં આપણને આપણું ઘર દેખાડી દીધું. એવા જે ઘરના કાયમનું ઘરના નિવાસ કરવાવાળા દાદા ભગવાને, એમ પટેલનું ઘર કાયમનું નહોતું, પણ એમનું પોતાનું ઘર કાયમનું હતું. ઘર સ્વરૂપ થઈ ગયા, ઘરે નહીં, બધું જ જુદું પડી ગયું, અને પોતે પોતા સ્વરૂપ થઈ ગયા, અને પરમાત્મા પ્રકાશ આખો ખુલ્લો થયો એમનો. આ કોને અનુભવ નથી? 84 બધા જ બહુ બોલે છે, બહુ ગવાય છે, આ તો સામાન્ય છે. તે કવિરાજ શું તમને તે વખત થઈ ગયું? કોણ જાણે શું નીકળી ગઈ આ લાઈનો? બોલ, આપણે બધાને, આપણે દરેકને પોતપોતાની રીતે અનુભવ હોય જ. આ તો ભૂલ કોણ ટારે? કેટલા વખતની ઝંખના, પરંતુ એ પણ આપણને ખબર નથી. આવા મહાપુરુષ, પરમ પુરુષ એમને આપણને આપણી ઝંખનાની ખબર નથી. તે પણ આજે આવીને બધું લઈને કર્યું. હકીકતમાં હું તો કહીશ આપ સૌને કે જે દાદા ભગવાન સ્વયં સદેહે હાજર હતા ત્યારે સમર્પણ વિધિ થતી, એ એટલી બધી જવાબદારવાળી સમર્પણ વિધિ હતી. તે દાદા જાણે કે આ બચ્ચાઓ મારી પાસે આવે છે, નાના, જુવાન, મધ્ય વયના, ગળના, બધા જ બચ્ચાઓના જ પ્રકારો બધા. એટલે સમર્પણ વિધિ બોલાવડાવે છે, પણ એ બધામાં એ પોતે છે, કોઈ આપણને ખ્યાલ નહીં આવ્યો. બાકી સમર્પણ થવું એ બહુ આકરું કામ છે. સમર્પણ થવું તે શું, પણ પછી ધીમે ધીમે સમજાય આપણને. જ્યારે આઘાત જાય ને, સદેહ ના હોય, ત્યાર પછી આપણને સમજાવવા મળે, એ વધારે સમજાય. એટલે તો કવિરાજને બહુ ગૌતમ સ્વામી જેવું થઈ ગયેલું ને. બગાડ સંદેશે ચલા ગયા. કોઈ સંદેશા નહીં ભેજા આપને, તો ક્યાં કહે. ઓર સંદેશા તો હતા, પણ આપણે ઝીલનારાને એટલી શક્તિ નથી. અમારે વસંતભાઈ સાહેબે કહે છે કે મળ્યા પાછળથી ખબર પડે છે આપણને. હંમેશા એવું જ બને, હંમેશા આવું બને, અને ત્યારે જ આપણને કિંમત આવે, નહીં તો સમજાય એવું નથી. આ સમર્પણતાની મહત્વતા
દાદાનો ફોટો પડાય છે ત્યારે આત્માનો ફોટો પડાય છે. 21 નવેમ્બર 2017, કામરેજ, સુરત. 2127. સમર્પણ ભાવ એ જ ભક્તિ છે. જ્ઞાનપૂર્વકનું સમર્પણ એ બહુ જ ઊંચી ભક્તિ છે. અજ્ઞાનપૂર્વકનું સમર્પણ કર્યું હોય તોય તે ભક્તિ કહેવાય. આમાં સમર્પણની મહત્વતા બતાવી છે. અજ્ઞાની હોય કે જ્ઞાની, જ્ઞાનીનું જે સ્તર હોય એ પ્રમાણે પણ બધી જ રીતે સમર્પણ શું છે એ સર્વગ્રાહી છે. બધું જ આવી જાય છે એમાં. આપણું મન, વચન, કાયાના પુરુષાર્થના જુઓ તમે, એ સમર્પણતા એટલે આપણે શું કે ચીલા ચાલુ મારાથી ચાલ્યા આવ્યા છે ને આપણે બધા હજુ એના પડઘાઓ તો છે જ આપણી જોડે. એટલે આપણે શરીરથી કે માથું નમાવીએ કે સાષ્ટાંગ ને આ બધું આને સમર્પણ કહે છે. હકીકતમાં હનુમાનજી એમના સમક્ષ જે રામ હતા કેવી રીતે હતા કોઈને ખબર ના પડે એવી રીતે. અર્જુન કૃષ્ણ ભગવાનને જે સગાઈના હિસાબે અને ભગવાનના કરુણા કૃપાના દશાએ કરીને અર્જુન સખ્ય ભાવે રહ્યો. બહુ મોટી ભક્તિ કઈ છે સખ્યની. એટલે કે દાદા ભગવાને આપણે જોયા છે, અનુભવ્યા છે, અત્યારે છે અને આજે ચિત્રપટ છે આપણને બધે જોઈએ છીએ તે હજુ તો એટલું બધું કામ આપશે કે જ્યાંથી એવો કાળ આવે કે આ ચિત્રની અસલિયતતા નહીં હોય ત્યાં સુધી તો બહુ કામ આપશે. મહાત્માઓ છે એ બધાને કામ આપે પણ બીજા બહારના હોય એને જરાક થોડું મળે, પણ એ જે સમર્પણ ભાવથી કરે તો જરૂર મળી શકે છે. પરંતુ એ સમર્પણ બતાવવું પડશે, કારણ કે એ ચિત્રપટ છે તે દાદા સદેહે હાજર હતા ત્યારે એમના ચિત્રપટ કેમેરાથી બધા પડતા હતા બધા કે કેટલી રીતે કેટલી બાતથી જાત જાતની. એમાં એક વખતે દાદાએ પૂછ્યું કે આ ફોટો તમે પાડો છો તો કોનો પાડો છો? તો કે દાદા તો આપનો. હા, તો આપનો એટલે કોનો? તો કે આપનો. એટલે આપણને જે ટેવ છે જાણકારી છે એટલું બોલી દઈએ કે દેહનો. તો કે ના, આત્માનો ફોટો પાડો છો. શું કહ્યું? આ વાત સમજો. આ દાદા એક વખતે બહુ સુંદર વચનો નીકળ્યા છે એમના. આત્માનો ફોટો પાડો છો, સાથી કે દેહ સહજ ભાવને પામેલો છે. શું કહ્યું? દેહ સહજ ભાવને પામેલું છે. હા, સરળતાને પામ્યો છે. વાંકચૂક બધી નીકળી ગઈ છે અને વાંકચૂક આપણા ડિસ્ચાર્જ ભાગમાં જે બધી છે એની એટલી સરળતા. એટલે બચ્ચાના બચ્ચા બધું કેટલું શું શબ્દોમાં તો બધું બહુ રૂપારું લાગશે, પરંતુ આપણે એનો પરમાર્થ પકડવો જ પડશે. પકડવો દરેક, અને ફરસદના સમયમાં એને બહુ એમાં લેવું પડે. અને જ્યારે ખરું લોડું તપ્યો સારી રીતે બધું હોય તારે ખરું, પણ એ પેલું આગળ ચિત્તનું કહ્યું ને બધું એમાં ગયું એ બધું. હા, समर्पण भाव बहुत बड़ा है. समर्पण दिल से होता है, लेकिन આપણે વ્યવહારમાં જે આપણે ટેવાયેલા છીએ એટલે શિર નમાવવું એ મુખ્ય કહેવાય છે આમ તો. અને આમ દાદાની અને વિતરાગોની ભાષામાં એ સમર્પણતા આંખોમાં નીતરથી બધાને દેખાય. આંખો એક જ એવી છે આખા શરીરમાં કે સમર્પણ નીતરતું દેખાય. એમાં શરીરની ક્રિયા નથી. આંખો આખા શરીરનું ઉત્કૃષ્ટ અંગ છે. બેસ્ટ મોલિક્યુલ્સ ઓફ ઓલ ધી મોલિક્યુલ્સ, પૂતગલ સ્કંદો, અસલ મૂળ સ્વભાવના એ બેસ્ટ મોલિક્યુલ્સનું બનેલું આ પૂતગલની આંખો છે. પૌદ્ગલિક બોલો, આ દાદાના શબ્દો હું કહીએ છીએ અમે, અને જે અમારા અનુભવથી અમારા અનુભવમાં આવ્યા તે વાત એ રીતે કહીએ છીએ તમને. દરેક જેને અનુભવ થાય તે કહી શકે છે કે દાદા અમારો અનુભવ છે. અને એ બહુ જરૂરનું છે બધા આપણા બધા માટે કે એકબીજાને એન્કરેજ કરી શકે, હિંમત આપી શકે, પડ્યો હોય એને ઊભો કરી શકે, એટલી બધી તાકાત છે. હવે મહાત્મા અને મહાત્માના લક્ષણથી મહાત્મા દશાએ કરીને મહાત્મા છે એના માટે આ કંઈ અઘરું ના થઈ પડે, કંઈ હોઈ શકે નહીં.
કારણ કે દરેક પોતાને પગલે ને પગલે અનુભવમાંથી નીકળી રહ્યા છે. જેવી જેવી જ્યાં જોવાની શક્તિઓ. બસ હું પણ ના હોય તો જ સમર્પણતા કહેવાય. મહાત્મા પદવી નથી, દશા છે. 5 જૂન 2016, શુધન મંદિર, બરોડા. સમર્પણનું સહજાત્મ દશા સમર્પણની કહી. સમર્પણની સહજાત્મ દશા એટલે સુનીતાજી આપણે સમર્પણ કર્યું હોય પણ એ સમર્પણતાનો ભાવ હજુ થોડો આપણી જોડે શિલક રહેલો છે બધો. અને દાદાને સમર્પણ થયા અથવા તો જ્ઞાની પુરુષને સમર્પણ થાય એમાં જો એ પોતે હું સમર્પણ કરું છું એમાં હું પણ ના હોય ત્યારે જે સમર્પણતા કહેવાય છે. પણ એ જે આજે કોણ કરી શકશે? એવું તો કોઈ ના કરી શકે. એટલે દાદાએ અમીર સાહેબ ઘણી વખત કહે છે ઊંઘમાં શ્રીખંડ ખવડાવી દીધો, આવું કંઈક કહે છે. એવું કંઈક મારે સાંભળવામાં આવ્યું છે. એવું સાચું એવું કહ્યું? એટલે ઊંઘમાં શ્રીખંડ ખવડાવ કોઈ થૂ કરીને કાઢી જાય કોઈ બધા. હવે સમજદાર તો કોક જ મળે ને, હોય છે નાથે એવું નહીં મળે. પણ સમર્પણ કે છે, સમર્પણ કર્યું તારે આપણે ખ્યાલ હતો સમર્પણતા શું છે. મામાની પૂરમાં બેઠા હતા ત્યારે હા, અને એક વખત નટુ કાકાએ પૂછ્યું, હવે 5-7 જણા જ હતા. તેમાં પૂછ્યું દાદા સમર્પણ તમે શું સમર્પણ કરે છે? પણ હા તો દાદા જોઈ રહ્યા સમર્પણ કરે છે. પછી કનુભાઈ તો એમના પેલો બાંકડો હતો ને ત્યાં એક ખોળામાં બેસી જાય એમની જોડે. તેમાં ધીમે રહીને કનુભાઈ બોલાઈ ગયો, પણ દાદા સમજી જાય કે આ જરા બધા જલ્દી ફૂટી ગયો. દાદા આ આપણે ભ્રાંતિ સમર્પણ કરી નાખીએ છીએ ને, ભ્રાંતિ ને દાદા? હા ભ્રાંતિ કે. નટુ કાકાએ પૂછ્યું. નટુ કાકા પૂછે એટલા માટે કઢાવવા માટે પૂછે, બધું બહુ જબરા હતા, જબર પાવરફુલ હતા. એટલે સહજાત્મા दशा समझाने के लिए तो सरलता, सरल स्वभाव और सहज व्यवहार में सहजता और अंदर से सरलता, ये बेनो गुणाकार थाय त्यारे आपणी सहजात्म दशा अंदर खुल्ली थई. प्रज्ञाशक्ति तरीके આપણે આપણું એ પદ પર છીએ, આપણે બેસાડ્યા છે દાદાએ પોતાની જ ગાદી ઉપર, તે ત્યાં સ્થિર થઈ. કારણ કે ગાદી એ ગાદી તે વખતે ના હોય, દશા સ્વરૂપ હોય. દશા સ્વરૂપે બધા એને મહાત્મા માત્ર દશામાં મૂક્યા છે. દશામાં મૂક્યા છે. અમે વારંવાર કહીએ છીએ કે મહાત્મા એ પદવી નથી, આપણને પદવી ધારણ કરાઈ નથી. પદવી ધારણ કરનાર હોય ને કરાવનાર હોય બધા જોઈએ, નહીં તો થાય જ નહીં. અને એને પાછું કાયદાનું બધું સપોર્ટ હોય બધો, એમ બની જ શકે નહીં. ત્યારે આમાં કઈથી કાયદા આવ્યા ને કશું આવ્યું? દશા એટલા માટે કહ્યું. શું કહ્યું? દશા એટલે સ્ટેટ ઓફ બિઈંગ. હવે ઇંગ્લિશમાં આજે તો ભાષા છે બહુ વિકાસ થયેલો છે, બધા તરત જ સમજે. સમજાય છે કે નહીં? શું કહ્યું? બોલ. દિલું શું બોલે? સંભળાવા દે ને. હજુ મોટેથી બોલ. હા બસ બસ બસ, ત્યાં ખુલવા દે ને તારું કરું. કઈ ગઈ તારી મમ્મી? અંદર બેસીને આપણને સમર્પણ કરાવ્યું છે. 26 જાન્યુઆરી 2013, કેલનપુર, બરોડા. એટલે બચ્ચાઓને બાળકોને કેવી રીતે ઉંચકે છે એ બધા દાદા? હા હા, તમારા માટે પરમાત્મા જ છીએ, પણ એમને મોડે ના કેવડાવે કે તમે પરમાત્મા છો, કેવડાવતા નથી. કવિરાજ ગજબના ગજબનું. અને સમર્પણ વિધિ પણ હું તો એટલું માનું છું, મને તો પાકું સમજણ પડી ગઈ, ખ્યાલ પર થઈ ગયો છે કે સમર્પણ કરાવ્યું છે ને તે પણ કરનારાએ કર્યું નથી, પણ એમને કરાવનારાએ કરાવ્યું છે. કારણ કે કરાવનારા નથી. આટલું બધું કામ છે આ, એ કરાવનારા નથી. ખરેખર બહુ સમજવા જેવી વાતો છે આ બધી, બહુ સમજવા જેવી. અને આપણે બધાને આપણને પ્રાપ્ત થઈ છે. અને એના કારણે દાદાએ કહ્યું કે અમારી જે ઈચ્છા કહો, જે કહો તે અમારું. વાહ!
પણ આ વિજ્ઞાન ખૂણે ખૂણે પહોંચવું જોઈએ, સામાન્ય માણસને જવું જ જોઈએ અને પહોંચાડવું જોઈએ. પાછું કહે છે પહોંચાડવું જોઈએ એટલે કંઈ હવાલો નથી સાંપ્યો એમને કોઈને, હવાલો પણ આપણે સમજી જવાનું બધાએ કે જેની જે શક્તિ જે ગુણ ચાલો તે બધું અત્યારે જ ચાલી રહ્યું છે બધું બધા કેન્દ્રોમાં. આપણી અંદર બેસીને સમર્પણ કરાવ્યું છે. 30 જુલાઈ 2015 ગુરુ પૂર્ણિમા, ગેટલિનબર્ગ, ટેનેસી. દાદાજી, એવું સમજાય છે કે સમર્પણતા એ જ મોટામાં મોટું રિસીવર છે. એની તો બહુ મોટી વાત છે. સમર્પણતા તો એટલો બહુ ગ્રેટ શબ્દ છે. સમર્પણતા હતા દાદા ભગવાને જે આપણને, આપણે સમર્પણ શબ્દ બોલી ના શકીએ એવાઓને એ સમર્પણ કરાયું છે. તો આપણેથી કોઈથી થયું નથી, પણ આપણી અંદર બેહીને એમને કરાવી દીધું છે. હું તમને સાચું કહું છું, આ મારો અનુભવ કહું છું તમને. શું તાકાત હતી કે આપણે સમર્પણ કરવાના હતા એમને. આ વાત છે બહુ મોટી. આ પુરુષ ગજબ જે રીતે કર્યું છે એમને, અકર્તા પુરુષે અકર્તા કીર્તા ગજબનું કામ કર્યું છે. એકને જરાય અણસાર નથી આવવા દીધો, અણસાર પણ નથી આવવા દીધો. એટલે પ્રકૃતિને અખંડ રાખી બધાને. હવે તો એને કુદરતી સહજપણે ખીલવા દે. પહેલાં બગીચાના ફૂલ ફર્સ્ટ ક્લાસ ખીલે એમ ખીલવા દે સહજપણે એને. શું એટલું જ જોવાનું આપણે.